Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામને હું ખૂબ ધન્યવાદ આપું છું. જે એકલો દેવ છે, જે પ્રભુ છે, જે રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુ છે, તેના પહેલા તેના પછી બીજો કોઈ દેવ છે જ નહીં. જે પોતાના નસકોરાના શ્વાસથી પૃથ્વીના ભૂમિના ઊંડાણોને ખોલી નાખે છે. એના શ્વાસથી ભૂમિના ઊંડાણો ખુલ્લા થઈ જાય છે. જેના અવાજથી પર્વતો અને પ્રાણીઓ ધ્રુજી જાય છે, હરણીઓના ગર્ભ ગળી જાય છે. જે સ્તુતિના સિંહાસન પર છે, આકાશ તેનું રાજ્યસન, પૃથ્વી તેનું પાયાસન છે, જે એકલો જીવતો છે. એ મહાન પ્રભુ ઈસુની સ્તુતિ કરું છું અને ખૂબ જ આભાર માનું છું કે એ મહાન પ્રભુના નામમાં આપણે આ જગ્યા પર એકઠા થયા છીએ. ત્યારે આપણા તાનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને, હા પિતાને માન, મહિમા તથા ગૌરવ મળો. તે પવિત્ર પવિત્ર અતિ પવિત્ર છે, તેનું પ્રગટ થવું નજદીક છે. અને આજે સાંજે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું પાસ્ટર રમેશને માટે કે તેઓએ મને આમંત્રિત કરી, અને પ્રભુનો હું ખૂબ આભાર માનું છું. તેની સાથે આખું ચર્ચ પ્રભુના નામને ધન્યવાદો. જે માન મને આપવામાં આવ્યું એ માન હું પ્રભુને સમર્પણ કરું છું, કેમ કે તે એકલો જ માન, મહિમાને યોગ્ય પરમેશ્વર છે. અને જેમ સ્વર્ગમાં તેમ મારા અને આપ સર્વના જીવનોમાં તેની ઈચ્છા પૂરી થાવ. અને આપ સર્વ માટે પણ હું પ્રભુનો આભાર માનું છું. અને મારી દિલની પ્રાર્થના છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા શાંતિ હંમેશા તમારા જીવનોમાં રાજ કરે. આમેન. પ્રભુનો ખૂબ આભાર માનું છું. સવારે આપણે પ્રભુનું વચન જોયું અને હવે આપણે આ સમયે ફરીથી આપણા દેવના વચનની પાસે આવ્યા છીએ. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ઘણી દૂરથી વરસાદની અંદર તમે આવ્યા છો. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું વચન કહે છે ખ્રિસ્ત ઈસુમાં તમારી કોઈ પણ મહેનત વ્યર્થ નથી. માટે જે તમે વાવો છો તે ચોક્કસ તમે લણશો. અને પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપશે જ આપશે. એ મારો વિશ્વાસ તથા પ્રભુ પોતાના વચન પ્રમાણે વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. આવો માથેની લખેલી સુવાર્તા અને તેનો 17મો અધ્યાય અને આપણે તેની 21મી કલમ વાંચીશું. માથેની લખેલી સુવાર્તા તેનો 17મો અધ્યાય અને 21મી કલમ. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. આમેન. પ્રાર્થના કરીએ. ઓ મારા કાશમાં મારા પ્રભુ, અમારા સ્વર્ગીય પિતા, આદર માન મહેમાને યોગ્ય હો પ્રભુ, અમે ખૂબ જ ભય કંપારી અને આદર સકી પ્રભુ અમે તને માન, મહિમા, ગૌરવ આપીએ છીએ. અને આખા શાસ્ત્રમાંથી જે વચન હવે તમે અમને આપ્યું એનો અમે સ્વીકાર કરીએ છીએ અને વચન માટે અમે આભાર માનીએ છીએ. હવે અમે એમ પ્રાર્થના કરીએ છીએ કે ઓ દેવ, ઓ સર્વશક્તિમાન પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે પવિત્ર આત્માને અમારી મધ્ય મોકલી આપો. હે દેવ, તારો આત્મા એક ભાઈ બહેનના જીવનમાં હાલતો થાય. હે પવિત્ર આત્મા, તમે મંડળાવો. પ્રભુ ઈસુના નામમાં દેવનો આત્મા એક એક વ્યક્તિના હૃદય આત્મા પર મંડળા. અને હે ખુદા બાપ, હે દેવ, હે પ્રભુ અમારા રાજા, તમે પોતે બોલો. જ્યારે તમે બોલો છો ત્યારે નવી
ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. તમે બોલો છો, આશ્ચર્ય કામ થયા વગર રહેતું નથી. તમે બોલો છો, મુર્દા ઊભા થઈ જાય છે. તમે બોલો છો, સગળું શ્રેષ્ઠ થાય છે. માટે ઓ મારા બાપ, આજે જે કંઈ તમે અમને કહેવા માંગો છો તેની માટે અમે બધા જ પ્રાર્થના કરીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. હવે આ વચન માટે મારી જીભ અને હોઠને પવિત્ર આત્માના અંગારાથી સ્પર્શ કરો, જેથી મારું કોઈ જ્ઞાન આવેશ ઓ પ્રભુ કોઈ જ બાબત નહીં, પણ આ માટીના પાત્રમાંથી તમે પોતે બોલો. તારા લોક આગળ હું અપરાધી ન ઠરું, તમારા લોક આગળ હું કમતી માલુમ ન પડું, અને તમારી આગળ ઓ મારા આકાશમાંના પ્રભુ, ઓ મારા દેવ, હાલેલુયા, હું અયોગ્ય ન ઠરું. માટે તારી કૃપા હું તારી પાસે માંગુ છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં જે ઈરાદા, જે મકસદથી તે મારા નસકોરામાં શ્વાસ ચાલુ રાખ્યો છે, આ માટીના પાત્રમાં તમે મહિમાવાન થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. આજે સવારે આપણે આ કલમથી પ્રભુના વચનોની શરૂઆત કરી હતી. ઈસુ પોતે કોઈ પ્રભુદત્ત નહીં, કોઈ રાજા નહીં, કોઈ યાજક નહીં, આકાશમાંનો કોઈ દૂત પણ નહીં, પણ ઈસુ પોતે પોતાના શિષ્યોની સાથે એકાંતમાં વાત કરતા કહે છે કે પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. કે જ્યાં પ્રભુના શિષ્યોની પાસે એક ભૂતવળેલા વ્યક્તિને પિતા ફેફરાથી પીડિત દીકરાને લાવ્યા, અને બાઇબલ કહે છે માણસ ઘૂંટણ ટેકવીને પુકાર કરવા લાગ્યો. દેવની આગળ પોતાના દીકરાને લઈને આવ્યો કે તેનો દીકરો આ ફેફરાના દર્દથી સાજો થાય. પણ પ્રભુનું વચન કે છે, પિતાએ કીધું ઈસુને કે અમે તારા શિષ્યોની પાસે લાવ્યા, માર્કિક 17 અને 16, અને તેણે કહ્યું હું તારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજા કરી ન શક્યા. હું તેને તારા શિષ્યો પાસે લાવ્યો, પણ તારા શિષ્યો તેને સાજો કરી ન શક્યો. ઓ પ્રભુના વહાલા બાળકો, આજે અત્યારે આપણે તેની પવિત્ર હજુરમાં આવ્યા છીએ. આજે સંસારમાં દુઃખનો બહુ મોટો એક અવાજ છે. આજે ઘણા બધા પિતાઓ પોતાના દીકરાને તંદુરસ્ત જોવા માંગે છે. આજે પૃથ્વી પર ઘણો કષ્ટ, દુઃખ, વિપત્તિ, આપત્તિ છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે આજે ઘણા પરિવાર દુઃખમાં છે. પિતા એટલે ઘરનો આગેવાન, પિતા એટલે ઘરનો સેનાપતિ, પિતા એટલે ઘરનો રાજા, પિતા એટલે ઘરનો ધણી પોતાના દીકરાને લઈને આવ્યો છે કે શિષ્યો તેને સાજા કરે. પણ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે તેઓ તેને સાજો કરી ન શક્યા. જો એક પિતા શિષ્યોની પાસે આવીને તેને સાજો કરવાની વિનંતી કરે છે, તો એનો મતલબ એમ પણ છે કે શિષ્યો દ્વારા પણ એ સમયમાં ચમત્કાર થતા હતા. પ્રેઝ ધ લોર્ડ. લૂકની લખેલી સુવાર્તાની અંદર બાઇબલ કહે છે 70 હરખાતા પ્રભુની પાસે આવ્યા. આવો હું વાંચું છું. લૂકની લખેલી સુવાર્તા અને તેનો 10મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા
અને તેનો 10મો અધ્યાય હું પહેલી કલમ વાંચું છું. લૂક 10:1. આ વિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા 70 શિષ્યોને ઠરાવ્યા અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાનો હતો ત્યાં તેઓમાંના 2ને પોતાની આગળ મોકલ્યા. Praise the Lord. Hallelujah. 70 શિષ્યોને પ્રભુએ ઠરાવ્યા અને તેઓને મોકલ્યા. Hallelujah. અને શાસ્ત્ર આ શિષ્યો વિશે આ પ્રમાણે કહે છે. લૂક તેનો 10મો અધ્યાય તેની 17મી કલમથી. તે 70 હરખાતા પાછા આવ્યા અને તેઓએ કહ્યું કે પ્રભુ તારા નામથી ભૂતો પણ અમને તાબે થયા. હાલેલુયા. ઈસુને કહે છે કે તારા નામથી ભૂતો અમને તાબે થયા. તેણે તેઓને કહ્યું કે મેં શૈતાનને વીજળીની પેઠે આકાશથી પડેલો જોયો. જુઓ મેં તમને સર્પો તથા વીંછુઓ પર પગ મૂકવાનો તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે અને તમને કશાથી ઈજા થશે નહીં. Praise the Lord. Hallelujah. મેં શૈતાનને આકાશમાંથી વીજળીની પેઠે પડેલો જોયો. Hallelujah. 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 હવે હું વિશ્વાસ કરું છું કે આ જગ્યામાં તમે સર્વોદ્ધાર પામેલા બાળકો છો. તમે પ્રભુ પર પ્રેમ કરો છો. જો તમે પ્રભુ પર પ્રેમ કરતા ના હોત તો આટલા બધા વરસાદમાં તમે કેમ આવ્યા હોત? તમારી પાસે ઘણા બહાના હોત. જેમ પ્રભુનું વચન કહે છે કે લગ્ન જમણમાં ઘણાઓને આમંત્રિત કરવામાં આવ્યા. કોઈ મેં બળદ ખરીદ્યો છે, કોઈ કીધું ખેતરને હું ખરીદવાનો છું, કોઈએ કહ્યું કે મેં લગ્ન કર્યો છે હું નહીં આવી શકું. બહાના કાઢ્યા અને એ લગ્ન જમણના અધિકારીએ કીધું કે જેટલા તમને દેખાય છે ચૌટાઓમાં અને જ્યાં તેઓને બોલાવો. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે લગ્ન જમણથી મંડપ ભરાઈ ગયો. પ્રભુના બાળકો, હું આપના માટે પ્રભુની સ્તુતિ કરું છું કે અનુકૂળ સમય પ્રતિકૂળ સમયમાં તમે પ્રભુની પાસે આવ્યા છો. હાલેલુયા. પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવું અર્પણ કરો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તમે તમારા શરીરોનું અર્પણ, મનોનું અર્પણ, આત્માથી તમે પ્રભુની હજુરમાં આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. હું આજે આપને કહેવા માંગુ છું કે જેટલા પ્રભુના બાળકો છે દરેકે દરેક બાળકો માટે દેવની ઈચ્છા તથા મરજી છે કે તેના લોક તેનાથી મળેલા અધિકારથી શૈતાનને નીચો પાડે. પ્રભુનું વચન કે છે એફેસીયોના પત્રના 6થા અધ્યાયની અંદર કે તમારું યુદ્ધ માંસ તથા રક્તની સામે નથી પણ આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. આકાશના દુષ્ટતાના આત્મિક લશ્કરો, શૈતાનના આત્મિક લશ્કરો આકાશમાં છે અને એ શૈતાનને નીચે પાડવાનો અધિકાર પ્રભુએ મંડળીને આપ્યો છે. પ્રભુએ શિષ્યોને આપ્યો છે. પણ એક વાત તમે કાન ખોલીને સાંભળો જે સર્વને માટે છે. દેવની મંડળી કોણ છે? કોણ ને દેવની મંડળી કહેવાય અને કોણ પ્રભુના શિષ્ય? પ્રભુનું વચન કહે છે કે જો તમે મારા પર વિશ્વાસ રાખો અને મારા વચન જો તમારામાં રહે છે તો તમે મારા શિષ્યો છો. હાલેલુયા. જો તમે મારી આજ્ઞાઓ પાળો છો તેથી જગત જાણે છે કે તમે મારા શિષ્યો છો. શિષ્ય એ જ છે જે દેવની આજ્ઞા પાળે છે. હાલેલુયા. અને બધા
તો મંડળી કોણ? મારા હું છે ચર્ચ ઉપર પાસ્ટર છું. આ ચર્ચનું નામ છે બેથેસ્ડા ફેલોશિપ ચર્ચ. આ ચર્ચનું નામ અરુણોદય. પ્રેઝ ધ લોર્ડ. અને બીજા ઘણા બધા પ્રભુના સેવકો ઉપસ્થિત છે. દરેકને સેલ્યુટ. પ્રભુની સ્તુતિ થાવ. કેમ કે બાઇબલ કહે છે કે પૃથ્વી પર જે સંતો છે તે તો ઉત્તમ છે અને મારો સગળો આનંદ તેઓમાં છે. પ્રેઝ ધ લોર્ડ. કેટલા બધા નામથી જણાતી મંડળીઓ ભારતમાં, ભારતની બહાર છે. ઘણી મંડળીઓને મેન લાઈન ચર્ચ કહેવામાં આવે છે. ઘણી મંડળીઓને પરમેશ્વરે દર્શન સાથે નામ આપેલું છે. એ નામથી તેઓએ પ્રભુની સેવાની ઊભી કરી છે. આ બધા માટે પ્રભુની સ્તુતિ થાવ. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ પ્રમાણે દેવની મંડળી કોણ છે? પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય અને હું તેની 18મી કલમ વાંચું છું. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય અને 18મી કલમથી તમે પોતાના સંબંધી તથા જે ટોળા પર પવિત્ર આત્માએ તમે અધ્યક્ષ નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો. હવે મારી પાછળ બોલશો જે વચન હું તમને કહેવા માંગુ છું. મારી પાછળ તમે બોલશો જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી, ફરીથી બોલીશું, તેણે પોતાના લોહીથી ખરીદી તેનું પાલન કરો. જે મંડળી, જે વ્યક્તિ ખ્રિસ્તના રક્તથી ખરીદવામાં આવ્યું નથી તે દેવની મંડળી નથી. દેવની મંડળી તો એ જ છે જે હલવાના રક્તમાં ખંડાયેલું પાત્ર છે. હું વ્યક્તિગત રીતે દેવની મંડળી છું. વ્યક્તિગત રીતે કે બાઇબલ કહે છે શું તમે નથી જાણતા કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે જાણતા નથી? પાઉલ પ્રેરિત કહે છે કે જે બાળકો કે જેને હલવાના રક્ત દ્વારા ખરીદવામાં આવેલા છે એ સર્વ બાળકો જીવંત પથ્થર, બોલો જીવંત પથ્થર. પિતરના પત્રમાં લખ્યું છે કે તમે જીવંત પથ્થર છો. હું જીવંત પથ્થર છું, મરેલો પથ્થર નથી. આપણે જીવંત પથ્થર, બોલો જીવંત પથ્થર. અને બાઇબલ કહે છે એક પથ્થર બીજા પથ્થર પર ગોઠવાતા દેવની મંડળી બને છે. હાલેલુયા. મને તમારા વગર નહીં ચાલે અને તમને મારા વગર નહીં ચાલે. આપણે આખી પૃથ્વીના પૃષ્ઠ ઉપર જેટલા પ્રભુના બાળકો હલવાના રક્તમાં ખંડાયેલા છીએ એ બધા જ બાળકો દેવની મંડળી છીએ. હાલેલુયા. અને દેવની મંડળીને પ્રભુ કહે છે કે હું તને અધિકાર આપું છું. બોલો અધિકાર. અને રોમિયોનો પત્ર 16મો અધ્યાય અને 20મી કલમમાં બાઇબલ કહે છે કે શાંતિદાતા દેવ જલ્દી શૈતાનને તમારા પગ નીચે છૂંદી નાખો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ 70 શિષ્યોની માટે પ્રભુએ કહ્યું કે મેં શૈતાનના બધા જ પરાક્રમો પર મેં તમને અધિકાર આપ્યો છે. બોલો બધા પરાક્રમ. શૈતાનના પરાક્રમ પર અધિકાર. હાલેલુયા. તમને કશાની ઈજા થશે નહીં, પણ ભૂતો તમારાથી નીકળી ગયા, ચમત્કારો તમારાથી થયા,
પોતાના પુત્રને શિષ્યોની પાસે લાવ્યો કે તેનો પુત્ર સાજો થાય, અને તે સાજો થઈ ન શક્યો. અને તેઓએ પ્રભુને પૂછ્યું કે કેમ અમે એ વ્યક્તિને સાજો ના કરી શક્યા? ત્યારે પ્રભુએ એ જવાબ આપ્યો કે ઉપવાસ તથા પ્રાર્થના વગર એ જાત નીકળતી નથી. માટે ઓ ચર્ચ, પ્રભુના બાળકો, આપણે પ્રભુના શિષ્ય છીએ. પ્રભુએ આપણને પસંદ કર્યા, પ્રભુએ આપણને નિયુક્ત કર્યા, પ્રભુએ આપણને તેની સેવા માટે બોલાવ્યા અને કહ્યું, મારી પાછળ જાઓ અને હું તમને માણસોના પકડનાર બનાવીશ. પ્રેઝ ધ લોર્ડ. ધન્ય છે તમને કે મને અને તમને પ્રભુનું કામ કરવા, સેવા કરવા દેવે બોલાવ્યા છે. હાલેલુયા. અને જો તેને આપણને બોલાવ્યા છે તો આપણા માટે દેવની મરજી એવી છે, જેને હું વાંચું છું, માર્કની લખેલી સુવાર્તા અને તેનો 3જો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને હું વાંચું છું તેની 13મી કલમથી. અને તે પહાડ પર ચડ્યો ને જેઓને તેને પસંદ કર્યા તેઓને તેને બોલાવ્યા અને તેઓ તેની પાસે આવ્યા. હાલેલુયા. જેઓને તેને પસંદ કર્યા, બધાને નહીં, જેઓને તેને પસંદ કર્યા તેઓને બોલાવ્યા અને તેઓ પ્રભુની પાસે આવ્યા. 14મી કલમ. અને તેણે 12ને નિમ્યા એ માટે કે, બોલો, એ માટે કે પ્રભુએ તેઓને પસંદ કર્યા, પોતાની પાસે બોલાવ્યા. સારી માટે? એ માટે કે તેઓ તેની સાથે રહે. કોની સાથે રહે? ઈસુની સાથે રહે. પ્રભુએ મને અને તમને બોલાવ્યા છે, તેણે મને અને તમને પસંદ કર્યા છે કે આપણે તેની સાથે રહીએ. હાલેલુયા. આપણે દેવની સાથે રહીએ. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે બોલાવ્યા કે તેઓ તેની સાથે રહે અને તે તેમને ઉપદેશ કરવા મોકલે અને કે તેઓ અધિકાર પામીને ભૂતો કાઢે. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે બોલાવ્યા કે નંબર 1 તેઓ દેવની સાથે રહે, પ્રભુની સાથે રહે. નંબર 2 તેઓ ઉપદેશ કરે. નંબર 3 હાલેલુયા, અધિકાર પામીને ભૂતો કાઢે. હાલેલુયા. મને અને તમને પ્રભુએ બોલાવ્યા છે એટલા માટે કે આપણે તેની સાથે રહીએ. હાલેલુયા. આદમને હવાને તેમે બનાવ્યા, હંમેશા દેવ તેની પાસે મુલાકાત લેવાને આવતો. પ્રભુની ઈચ્છા છે અહીંયા બેઠેલા સર્વ બાળકો પ્રભુની સાથે રહે. હાલેલુયા. આપણે પ્રાર્થનામાં પ્રભુની સાથે હોઈ શકીએ છીએ. બાઇબલ કહે છે 2 કે 3 મન એક ચિંતા થઈને નમે, હું તેઓની મધ્યે હાજર છું. પ્રેઝ ધ લોર્ડ. આપણા જીવન માટે સંગતિ, પ્રાર્થના એ પ્રભુની સાથે રહેવાનું એક કારણ છે. પ્રભુની સાથે રહેવાના બીજા ઘણા બધી બાબતો બાઇબલમાં લખેલી છે, પણ પ્રાર્થના દેવની સાથે મુલાકાત, દેવની હજુરમાં રહેવું. અને તમે બરાબર જાણો છો, નિર્ગમનના પુસ્તકની અંદર બાઇબલ આ પ્રમાણે કહે છે. નિર્ગમનનું પુસ્તક અને આપણે ખોલીએ તેનો હાલેલુયા, નિર્ગમનનું પુસ્તક તેનો 33મો અધ્યાય અને વાંચું છું 11મી કલમ. અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસાની સાથે મોડામોડ વાત કરતો. પછી તે છાવણી આવતો, પણ મારી પાછું બોલો, પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ, જે જુવાન માણસ હતો, જે મંડપમાંથી નીકળતો ન
તેઓને કાઢી એ દેવની મરજી છે. પણ અહીં શિષ્યો પાસે ફેફરાથી પીડિત, અશુદ્ધાત્માથી પીડિત વ્યક્તિને લાવવામાં આવે છે, પણ તેઓ કાઢી શકતા નથી. અને બાઇબલ કહે છે કે દેવ દુઃખી થઈને કહે છે કે ઓ અલ્પ વિશ્વાસીઓ, હું ક્યાં સુધી તમારી સાથે રાખીને તમને સહન કરું. હાલેલુયા. જે વિશ્વાસ કરે છે તે દેવની આજ્ઞા પાળે છે, જે વિશ્વાસ નથી કરતો તે દેવની આજ્ઞા પાળતો નથી. હું ક્યાં સુધી તમારી સાથે રહીને તમને સહન કરું. પ્રભુએ તેઓને એ બાબત બતાવી કે આ બાબત વિશે ઉપવાસ પ્રાર્થના વગર આ જાત નીકળતી નથી. તો હવે આપણે એમ કહીએ કે ચલો આપણે પ્રભુના બાળકો છીએ, તેણે આપણને બોલાવ્યા, તેણે આપણને પસંદ કર્યા, તેણે આપણી સાથે વાત કરી, આપણે તેના વચનો વાંચ્યા, ચલો ઉપવાસ કરીએ. કે ઉપવાસ પ્રાર્થના વગર આ જાત નીકળતી નથી. હા, ઉપવાસ પ્રાર્થના કરવી જ જોઈએ. પણ આજે આપણો પ્રભુ આપણને એક એવી બાબતો શીખવાડવા માંગે છે, અને એ બાબત સાથે આપણે પોતાને તપાસીએ કે જે વચન મારો પ્રભુ આજે મને આપે છે ત્યાં હું ક્યાં છું. પ્રેઝ ધ લોર્ડ. દરેક ઉપવાસ પ્રાર્થના માટે પ્રભુનો આભાર. ઉપવાસ પ્રાર્થના આખી હિસ્ટ્રીને બદલી નાખે છે. ઉપવાસ પ્રાર્થના રાજા જેના માંદીઓ અને ઈરાનીઓના કાયદા કદી બદલાતા નથી, તે ઉપવાસ પ્રાર્થના દ્વારા બદલાઈ જાય છે. હાલેલુયા. આજે આપણો પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે કે જો સિસ્ટર એસ્ટર ઉપવાસ કરવા માંગે છે તો મારો ઉપવાસ કેવો હોવો જોઈએ. જો હું ઉપવાસ મારો પ્રભુ જે ઉપવાસ માંગે છે એવો હું ઉપવાસ કરું છું તો હું મારા દ્વારા પ્રભુ ચાહે છે તે બધું જ થશે અને શૈતાન ઉપરથી નીચે પડશે જ પડશે. આવો પ્રભુ કેવો ઉપવાસ માંગે છે. યશાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 58મો અધ્યાય. યશાયા પ્રવક્તાનું પુસ્તક અને 58મો અધ્યાય. અહીંયા પરમેશ્વર પિતા પોતાના લોકની સાથે વાત કરી રહ્યો છે. આપણે પ્રભુના લોકો છીએ. યશાયા 58 પહેલી કલમ. તું તાળીને પોકાર, કંઈ પણ બાકી ન રાખ. રણસિંગડાની પેઠે તારો સાદ ઊંચો કર અને મારા લોકોને તેમના અપરાધો તથા યાકૂબના સંતાનોને તેઓના પાપ કહી સંભળાવ. કોને? મારા લોકને. બોલો, મારા લોકને. યાકૂબના સંતાન કોણ છે? યાકૂબને પ્રભુએ કીધું ઇસ્રાએલ. અને હું અને તમે જો વચનથી જન્મેલા છીએ તો આપણે આત્મિક ઇસ્રાએલ છીએ. ઇબ્રાહીમના કુળમાં ઈસુ ખ્રિસ્ત જન્મ્યો અને બાઇબલ કહે છે અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. માટે આપણે તેના લોક, તેના સંતાન છીએ. હાલેલુયા. આપણે તેની પસંદ કરાયેલી પ્રજા, રાજમાન્ય લોક છે, યાજક વર્ગ છે. પ્રભુ આજે વચન દ્વારા આપણને કહે છે, હાલેલુયા, તું મારા લોકને કહી સંભળાવ. શું કહી સંભળાવ? હાલેલુયા. પ્રભુનું વચન કહે છે તો પણ તેઓ જાણે ન્યાયપણું કરનારી પ્રજા હોય ને પોતાના દેવના ચુકાદાને તજનાર ન હોય તે પ્રમાણે રોજ રોજ મને શોધે છે, મારા માર્ગોને જાણવાને ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માંગે છે, તેઓ દેવની પાસે આવવાને ચાહે છે. મારા
મારા લોક ન્યાય ચુકાદો તજનારા ન હોય તે પ્રમાણે રોજ રોજ મને શોધે છે અને મારા નિયમનો માર્ગ જાણવા માંગે છે. મારી પાસે દેવની પાસે આવવા ચાહે છે. કોણ? દેવના લોકો. પ્રભુ અવિશ્વાસીઓની સાથે વાત નથી કરતો, તારણ નથી પામ્યા તેઓની સાથે વાત નથી કરતો, પણ પ્રભુ પોતાની પ્રજા સાથે વાત કરે છે. હાલેલુયા. બીજી કલા તેઓ કહે છે કે અમે ઉપવાસ કર્યો અને તે જોયું નથી. એમ કેમ? અમે અમારા આત્માને દુખી કર્યો ને તે કેમ ધ્યાનમાં લેતો નથી? જુઓ, તમારા ઉપવાસ કરવાના દિવસે તમે તમારા કામકાજ કરો છો ને તમે સર્વ મજૂરો ઉપર જુલમ ગુજારો છો. આ ઇસ્રાયેલી પ્રજા કહે છે અમે રોજ રોજ તારી પાસે આવીએ છીએ, તારા નિયમને શોધીએ છીએ, અમે ઉપવાસ કર્યો, પણ ઓ દેવ, તું અમારા ઉપવાસનો કોઈ ઉત્તર આપતો નથી. પ્રભુ તેઓને જવાબ આપે છે, બરાબર, તમે ઉપવાસ કરો છો, પણ જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે તમે શું કરો છો? જુલમ. બોલો, જુલમ. તમે જુલમ કરો છો. ઉપવાસ કરીને જુલમ કરો છો. જો તમે ઝઘડા તથા કંકાસને સારું ને દુષ્ટતાની મુક્તિઓ મારવા સારું ઉપવાસ કરો છો. ઉપવાસ કરીને પણ ઝઘડો કરવાનું બંધ નથી કરતા. ઉપવાસ કરીને પણ કંકાસ થાય છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુ તારણ પામેલા લોકોની સાથે વાત કરી રહ્યો છે. તમે ઉપવાસ કરો છો પણ દંડો બંધ થતો નથી. તમે ઉપવાસ કરો છો પણ તમારી અંદર સાંસારિક મન છે. તમે ઉપવાસ કરો છો પણ તમારી પાસે દૈહિક મન છે. અને બાઇબલ કહે છે દૈહિક મન દેવ પ્રત્યે વેર છે. પ્રભુનું વચન કહે છે કે પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને કહે છે, અરે શું પાઉલ પ્રેરિતે કોરિન્થની મંડળીની અંદર સેવા કરી, તેને દેવની મંડળી તરીકે તેની રચના કરી ન હતી શું? અને કોરિન્થની મંડળીને તો દેવનું વચન પાઉલ દ્વારા આ પ્રમાણે કહે છે. કોરિન્થીઓનો પહેલો પત્ર, પહેલો અધ્યાય, પહેલી કલમ. કોરિન્થમાંની દેવની મંડળી જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે. કેવા છે? પવિત્ર કરવામાં આવેલા છે. આવશે ને? આવેલા છે. શું તમને પણ દેવે પવિત્ર કર્યા નથી? જે ખરી આપણે આપણા પાપોને પરમેશ્વરની આગળ કબૂલ કર્યા, પસ્તાવો કર્યો, બાપ્તિસ્મા લીધો અને આપણે પવિત્ર આત્માથી પણ ભરપૂર થયા. હાલેલુયા. એને આપણને પવિત્ર કર્યા. ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે, જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે. તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરે છે તે સર્વ જો લખી કોણ છે? પાઉલ. કોને પત્ર લખે છે? ઈસુના નામે પ્રાર્થના કરે છે તેઓને પત્ર લખ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ક્યાં પ્રાર્થના કરે છે? જેઓ હર કોઈ સ્થળે પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરે છે. જ્યાં પ્રાર્થના છે ત્યાં પ્રભુના બાળકો દોડતા જાય છે. જ્યાં પ્રાર્થના છે ત્યાં પ્રભુના બાળકો દોડતા જાય છે. પ્રેઝ ધ લોર્ડ. એની માટે પણ ધીમે 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 પાઉલનો આત્મા ખિન્ન થવા લાગ્યો. તેને દુઃખ લાગ્યું કેમ કે પ્રભુ પોતાની મંડળીને નિર્દોષ નિષ્કલંક દાગ કરતી વગરની જોવા માંગે છે. હાલેલુયા. જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય, જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય. તેણે આપણને શુદ્ધ કર્યા. પ્રેઝ ધ લોર્ડ. પણ એવું તો નથી ને કે આપણે શુદ્ધ છીએ પણ આપણા વસ્ત્ર પર ડાઘા લાગ્યા છે, કે આપણા વસ્ત્ર પર કરચલી છે, તો પ્રભુ બહુ ખુશ નહીં થાય. પ્રભુ ઉતાવળો નથી કોપ કરવાને. એ દયાળુ છે. એ વચન મોકલે છે.
એ તક આપે છે કે આપણે પવિત્ર છીએ તો વધારે પવિત્ર થતા જઈએ. પાઉલ તેઓના વિશે દુઃખી થઈને આ પ્રમાણે કહે છે. 3 અધ્યાય 1 કલમ. ભાઈઓ, જેમ આધ્યાત્મિકોની સામે વાત કરું છું તેમ હું તમારી સાથે વાત કરી શક્યો નહીં, પણ જેમ સાંસારિકોની સાથે, એટલે જેમ ખ્રિસ્તમાં બાળકોની સાથે તેમ. મારે તમને ઘણું કહેવું છે, ઘણું શીખવું છે, પણ તમે તો હજુ બાળકો જેવા જ છો. તમે પવિત્ર કર્યા, તમે સંતો થવાની તેડ્યા, તમે હર વખતે પ્રાર્થના કરો છો, પણ પાઉલ આત્મામાં મંડળીને કહે છે કે તમે હજુ બાળક જેવા જ છો. પ્રભુ ચાહે છે કે તેની મંડળી બાળક ન રહે, પણ તેની મંડળી પ્રૌઢ થાય. હાલેલુયા. અને તેને જે બાબત વિશે દુઃખ થાય છે તે બાબત વિશે એ લખે છે. 1 કોરિન્થી 3:3. કેમ કે હજુ સુધી તમે સાંસારિક છો, તમારામાં ઈર્ષા તથા કજિયા છે, માટે શું તમે સાંસારિક નથી અને સાંસારિક માણસોની પેઠે વર્તા નથી? 4 કલમ. કેમ કે જ્યારે એક કહે છે કે હું પાઉલનો છું અને બીજો કહે છે કે અપોલોસનો છું, ત્યારે તમે માણસની પેઠે બોલતા નથી. તો અપોલોસ કોણ છે, પાઉલ કોણ છે? તેઓ સેવકો જ છે કે જેઓના દ્વારા તમે વિશ્વાસ કર્યો. જેમ દરેકને પ્રભુએ દાન આપ્યું તેમ તેઓએ સેવા કરી. મેં રોપ્યું અને અપોલોસે પાણી પાયું અને દેવે વૃદ્ધિ કરી. પાઉલને દુઃખ થાય છે કે આ દેવની મંડળીમાં ઝઘડા, ઈર્ષા, અદેખાઈ ઘૂસી ગઈ. એક કહે છે હું પાઉલનો અને બીજો કહે છે હું અપોલોસનો. કોની વાત કરે છે? તારણ પામેલા ભક્તો, સંતોની. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે આપણો પ્રભુ આપણી મધ્ય આવે છે ત્યારે જે દેવના મુખ દ્વારા આવતો જે વચન છે તે માણસની પાસે 4 રીતે આવે છે. એ બોધ કરે છે, એ નિષેધ કરે છે, એ સુધારો કરે છે, તે ઠપકો આપે છે, તે ઉત્તેજન આપે છે. હાલેલુયા. દેવનો શબ્દ માણસના કાનને ગમે એટલો જ નથી હોતો, પણ દેવનો શબ્દ જેને ઉત્તેજન તેને ઉત્તેજન, જેને ઠપકો તેને ઠપકો, જેને બોધ તેને બોધ, જેને નિષેધ અને સુધારો તેને નિષેધ અને સુધારો, આ બધું ભેગું મળીને દેવનું વચન છે. અને હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે હું જેટલા પર પ્રેમ કરું છું તેટલાને હું ઠપકો આપું છું. પ્રેઝ ધ લોર્ડ. અને દાઉદ એમ કહે છે કે શાસ્ત્રમાં જો ન્યાયી માણસ મને ઠપકો આપે તો તે મારા માથા પર તેલ ચોળેલા સમાન બનશે. મતલબ કે ન્યાયી માણસનો ઠપકો મારા માટે અભિષેક. હાલેલુયા. પ્રભુના બાળકો, આ સમયની અંદર આપણો પ્રભુ આપણને એમ કહે છે કે મારા બાળકો, તમે ઉપવાસ કરો છો ત્યારે તમે કજિયો કરો છો, કંકાસ કરો છો, ઝઘડો કરો છો, જુલમ કરો છો. એક કહે છે હું અપોલોસનો અને બીજો કહે છે કે હું પાઉલનો. તો પાઉલ કોણ છે, અપોલોસ કોણ છે? બાઇબલ કહે છે બંને મારા સેવકો છે. એકે પાણી પાયું અને બીજાએ એકે રોપ્યું, હાલેલુયા, અને દેવે પાણી પાયું અને બાઇબલ કહે છે દેવે તેને ઉગાડ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એકે રોપવાનું કામ કર્યું, બીજાએ પાણી પાવાનું કામ કર્યું અને દેવે વૃદ્ધિ આપી. જો આપણા વિશ્વાસ અને ઉપવાસને સફળ કરવા માંગીએ છીએ તો મહેરબાની કરીને આપણે કોઈ સેવકોની વિરુદ્ધ ન બોલીએ. કોઈ પણ સેવકોની વિરુદ્ધ ન બોલવું એ પ્રભુના બાળકોનો સારામાં સારો ગુણ છે. બાઇબલ કહે છે મારા અભિષિક્તોને છેડશો માં. દેવની મંડળી દેવનું શરીર છે અને શરીરના અનેક અવયવો છે. હાથનું કામ અલગ છે, પગનું કામ
હોય ડાયટિંગ હશે, એટલે ભૂખ્યા રહીને વધારાની ચરબી ઓછી કરવી કે વજન ઓછું કરવું. પણ ઉપવાસ કરવો તો પ્રભુ આપણને શીખવાડી રહ્યો છે કે ઉપવાસ કરો છો પણ જુલમ કરો છો. ઉપવાસ કરો છો ત્યારે તમે ઝઘડો કરો છો. ઉપવાસ કરો છો તમારી અંદર સાંસારિક બાબતો છે. તમે ઉપવાસ કરો છો બાળકના જેમ. એ પાઉલ કહે છે તમારામાં ઈર્ષા છે, અધિકાર છે. તમે તો નાના બાળકના જેવા છો. પાર્લેજીનું બિસ્કિટ લો અને બે ચાર છોકરાઓને ભેગા કરો, એક આપીએ તો એક બાળક તો આખું જ પેકેટ લઈ લેશે. અને આપણે એમ કહીએ કે ના એને વહેંચી આપીએ તો પગ ઘસશે, અને એના હાથમાંથી લઈને આપણે એને પટાઈએ કે ભાઈને આપો કે આને આપો આને આપો, તો આપણે એના હાથમાં બિસ્કિટ આપણે સતત ફેંકી દેશે. કેમ? મને એક નથી જોઈતું, મને આખું જોઈએ છે. આ કોણ છે? બાળકનો સ્વભાવ. અને બાઇબલ કહે છે બાળક માણસની કલ્પના, ઉત્પત્તિની અંદર દેવ કહે છે માણસની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે, પણ ભૂંડાઓને દેવના રાજ્યમાં સ્થાન નથી. માટે બધી ભૂંડાઈને પ્રભુ ધોઈ નાખવા માંગે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઉપવાસ કરો છો મારા બાળકો, ઉપવાસ કરો છો મારી પ્રજા. ઇસ્રાએલ તો મને રોજ રોજ શોધે છે. ઓ ઇસ્રાએલ, તમારી પાસે નિયમ માર્ગોને શીખવા આવે છે, પણ મને તારા માટે દુઃખ છે, કેમ કે તારી અંદર જુલમ છે, તારી અંદર ઝઘડા છે, તારી અંદર ઉપવાસના દિવસે પણ અમુક તારો સ્વભાવ તું છોડતો નથી. અને માટે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. ફરીથી વાંચું છું 4થી કલમ. જો તમે ઝઘડા કંકાસને સારું, દુષ્ટતાને મૂકી મારવા સારું ઉપવાસ કરો છો ને તમારી વાણી આકાશમાં સંભળાય, એ માટે તમે આજકાલ ઉપવાસ કરતા નથી. હવે 5મી કલમને ધ્યાનથી સાંભળીશ. હું જે ઉપવાસ પસંદ કરું છું તે આવો હોય જે દિવસે માણસ આત્મકસ કરે તે દિવસ આના જેવો હોય. તે પોતાનું ડોકું સરખટની પેટે નમાવવું, પોતાની હેઠળ રાખનું પાથરડું કરવું. શું આને તમે ઉપવાસ ને યહોવાનો ધન્ય દિવસ કહેશો? પ્રશ્નાર્થ છે. 6ઠી કલમ. પણ દુષ્ટતાના બંધનો છોડવા. બોલો, દુષ્ટતાના બંધનો છોડવા. ચુસ્રીના જોતર છોડવા, દબાયેલા અને મોકળા કરીને વિદાય કર્યા. વળી સર્વ ચુસ્રીને ભાંગી નાખો. જે ઉપવાસ હું પસંદ કરું છું તે એ નથી શું? હાલેલુયા. આપણા ઉપવાસનો મુખ્ય ઉદ્દેશ ચુસ્રી તોડવી. હાલેલુયા. આપણા ઉપવાસનો મુખ્ય ઉદ્દેશ બંધનો તોડવા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ બધી બાબત આપણે પ્રભુની હજુરમાં આવીને દેવના અભિષેકને, પરાક્રમને પ્રાપ્ત કરીએ તો એ પ્રભુના બાળકો માટે સંભવ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ભૂખ્યાને તમારી રોટલી વહેંચી આપી, ભટકતા ગરીબોને ઘેર લાવવા. શું એ ઉપવાસ નથી? નાગાને જોઈને તેને વસ્ત્ર પહેરાવવા અને તારા બંધુઓથી મોં સંતાડવું નહીં. પ્રભુ કહે છે આ ઉપવાસ છે. ચર્ચ સાંભળો. નાગાને જોઈને વસ્ત્ર આપવા, ભૂખ્યાને જોઈને રોટલી આપી, એને દેવ ઉપવાસ કહે છે. હાલેલુયા. પણ આપણે કેવી રીતે નગ્નને વસ્ત્ર આપી શકીશું? આપણે કેવી રીતે ભૂખ્યાને રોટલી આપી શકીશું? આપણે કેવી રીતે જુલમ અને જુસરીના બંધનોને તોડીશું? એક બાબત છે કે જો આપણી અંદર દેવનું પરાક્રમ છે, દેવનું સામર્થ્ય છે, અને આપણે પોતાને નમ્ર અને દીન કરીને ખરા હૃદયથી તેની પાસે આવ્યા છે તો જ એ કામ આપણે કરી શકીશું. નહીં તો આપણે પ્રભુની આગળ કેવી રીતે ઉભા રહીશું? આવો માર્કની લખેલી સુવાર્તા
એને ખોલીએ અને હું વાંચું છું પિતાનું વચન 25મો અધ્યાય 31મી કલમથી. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં પવિત્ર સર્વ પવિત્ર દૂતો સુદ્ધ આવશે ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે અને સર્વ દેશ જાતિઓની તેની આગળ એકઠી કરશે. જેમ ઘેટાને બકરાને જુદા પાડે છે તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે અને ઘેટાને તે પોતાને જમણે હાથે બકરાને પોતાને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફ નાઓને કહેશે, મારા પાપના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા ગાવ તમારી સાથે તૈયાર કરેલું છે તેનો વારસો લો. કેમ કે સાંભળો સાંભળો સાંભળો, કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરણો રાખ્યો, હું નિવસ્ત્ર હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયો તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું અથવા તરસ્યો દેખીને પાણી પાયું? ક્યારે અમે તને પારકો દેખીને પરણો રાખ્યો અથવા નિવસ્ત્ર દેખીને વસ્ત્ર પહેરાવ્યા? ત્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈ તારી ખબર લીધી. 40મી કલમ. ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે કે હું તમને ખચિત કહું છું કે મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે કર્યું તે તમે મને કર્યું. ચર્ચ પ્રભુ આપણી પાસે આ ઈચ્છા રાખે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે સાચો ઉપવાસ છે એ સાચા ઉપવાસની અંદર, એ પ્રાર્થનાની અંદર નાશમાં જતા આત્માઓની માટે આંસુ અને અનુકંપા. જેઓની પાસે જીવનની રોટલી નથી તેઓને જીવનની રોટલી મળે. કેમ કે બાઇબલ કે છે આકાશમાંથી ઉતરી આવેલી જીવનની રોટલી હું છું. જે કોઈ આ રોટલી ખાય છે જો કે તે મરી જાય તો પણ તે સદા જીવતો રહેશે. હાલેલુયા. તરસ્યો હતો અને મેં પાણી પાયું. કયું પાણી? હાલેલુયા, વચનનું પાણી. હું નગ્ન હતો અને તમે મને વસ્ત્ર આપ્યું. કયું વસ્ત્ર? તારણનું વસ્ત્ર, ઉદ્ધારનું વસ્ત્ર. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે સવારે વચનને જોઈ ગયા કે વિશ્વાસ વગર, વિશ્વાસ છે પણ કરણી નથી તો વિશ્વાસ મરેલો છે. હાલેલુયા. સાચો વિશ્વાસ છે તેની સાથે કરણી છે, તેની અંદર પ્રેમ છે, તેની અંદર આનંદ છે, તેની અંદર સહનશક્તિ છે, તેની અંદર નમ્રતા છે, તેની અંદર હાલેલુયા ઈસુનું મન છે. અને ઈસુનું મન, ઈસુની ઈચ્છા શું છે? કોઈનો પણ નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. તે બાબત હું આપને કહું છું, જો આપણી અંદર છે એ નાશમાં જતા આત્માઓ અને દેવના લોકો હાલેલુયા તેની રોટલીથી પાણીથી તૃપ્ત તો એ દેવ કે છે હું એવો ઉપવાસ ચાલું છું. હાલેલુયા. અને એ નાશમાં જતા આત્માઓની માટે પોતે નમ્ર થઈને પ્રભુનું કાર્ય કરે છે તેવા લોકો માટે કહે છે, ત્યારે તો તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, તારું આરોગ્ય જલ્દી થશે, તારું ન્યાય પણ તારી આગળ આવશે અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. તું હાથ મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે, તું બૂમ પાડશે કે તે કહેશે હું આ રહ્યો. હાલેલુયા. તું ભૂંડું બોલવાથી, જો તું જુલમની જુસરીને ચેષ્ટા કરવાનો, ભૂંડું બોલવાથી તારામાંથી દૂર કરે. જે બાળક ઉપવાસ કરે છે તે પોતાની જીભને સાચવે. બાઇબલ નીતિ વચનમાં કહે છે મરણ અને જીવનની સત્તા જીભમાં છે. અને જે પોતાના એ જીભ, મરણ અને જીવનની સત્તા જીભમાં છે અને જે ઉપયોગ કરે છે તેવું તેનું ફળ ખાશે. માટે આપણી જીભ કદી કોઈની નિંદા કરે નહીં, આપણી જીભ કદી ભૂંડું બોલે નહીં, આપણી જીભ કદી કોઈનો ન્યાય કરે નહીં, તો એ સાચો ઉપવાસ છે. હાલેલુયા. ભૂંડું બોલવાથી
યહોવા તને નિત્ય દોરશે. હાલેલુયા. પ્રભુ ઉપવાસની અંદર આપણને બતાવે છે આ બધી બાબતો તમારા જીવનમાં નથી અને તમે ઉપવાસ પ્રાર્થના કરો છો એ પ્રાર્થના સંભળાય છે. હાલેલુયા. અને પ્રભુ કહે છે યહોવા તને નિત્ય દોરશે, સુકવણા વેડામાં તારો જીવ તૃપ્ત થશે અને બાઇબલ કહે છે ખંડેરોને તું સમારશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જો બીજો ઉપવાસ પ્રભુને ગમતો નથી, બીજો ઉપવાસ પ્રભુને ગમતો નથી. આવતીકાલે આપણે ઉપવાસના આશીર્વાદો વિશે જોવાના છે, પણ આજે આપણે ઉપવાસની રૂકાવટોને દૂર કરીએ તો આવતીકાલે આશીર્વાદોથી મારામાર થઈ જશે. હાલેલુયા. પાસ્ટર પ્રાર્થના કરતા હતા ને કે રૂકાવટો દૂર થાય, રૂકાવટો દૂર થાય, તો રૂકાવટો દૂર થાય એ બધા બમ્પ દૂર થાય. હાલેલુયા. એ ટેકરા ખાડા બધું સપાટ થઈ જાય તો પછી સ્પીડમાં આપણે આગળ વધીને આશીર્વાદ પ્રાપ્ત કરીએ. બીજો ઉપવાસ પ્રભુને ગમતો નથી અને તે છે લૂકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા તેનો 18મો અધ્યાય અને હું વાંચું છું તેની 9મી કલમથી. લૂકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય 9મી કલમથી. કેટલાય પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ. કેટલાય અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અમે બિલીવર્સ છીએ, અમે વિશ્વાસી છીએ. સિસ્ટર એસ્ટર જેવા એમ કે અમે અમે તો પ્રચાર કરીએ છીએ. બાઇબલ એમ કહે છે કે કેટલાય પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને બીજાઓને તુચ્છકારતા હતા. તેઓને પણ તેને આ દૃષ્ટાંત કહ્યું. મેં આપને કહ્યું બીજાનો તુચ્છકાર કરીને ઉપવાસ કરીને આપણે આશીર્વાદિત નહીં થઈએ. બાઇબલ કહે છે પોતાના કરતા બીજાને શ્રેષ્ઠ ગણો, ઉત્તમ ગણો. હાલેલુયા. એ આત્મિક જીવનની ઉત્તમતા છે. હાલેલુયા. હવે 10મી કલમ. બે માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા. એક ફરોશી અને બીજો દાણી. ફરોશી ઊભા થઈને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુલ્મી, અન્યાયી, વ્યભિચારી અથવા દાણી જેવો હું નથી, માટે હું તારી ઉપકાર સ્તુતિ કરું છું. હવે એના અભિમાન કરવાના કારણ લખ્યું છે. 12મી કલમ. અઠવાડિયામાં 2 વાર હું ઉપવાસ કરું છું, મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ દાણીએ પ્રેગડેથી ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. હું તને વિનંતી કરું છું કે પેલા માણસ હું તને માફ કરજો. હું તમને કહું છું કે પેલા કરતા એ માણસ ન્યાય ઠરીને પોતાના ઘરે ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. એક માણસ છાતી ફૂટીને કહે છે ઓ પ્રભુ, હું પાપી છું, મારા પર દયા કર. પણ બીજા માણસે શું કીધું? હું અઠવાડિયામાં કેટલી વાર ઉપવાસ કરું છું? 2 વાર. કેટલા ખ્રિસ્તી બંધુ અઠવાડિયામાં 1 વાર કરે. ક્યારે? તો કે શુક્રવાર. એને પણ આ ફરોશી તો કે છે અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને હું દશાંશ પણ આપું છું, હું બધું આપું છું, હું વ્યભિચારી નથી, હું આમ નથી, હું તેમ નથી. પ્રભુના બાળકો, આજ આપણે પોતાના જીવનને તપાસીએ. આપણી પ્રાર્થનાની પેટર્ન કેવી છે? આપણે કેવી રીતે પ્રાર્થના કરીએ છીએ? આપણે પ્રભુની આગળ જઈએ છીએ ત્યારે શું આપણે આપણા વખાણ કરીએ છીએ? દેવની આગળ આપણે કેવી રીતે જઈએ છીએ? અરે પ્રભુના બાળકો, જે પુરુષના વિશે દેવે અભિમાન કર્યું અને એ પુરુષનું નામ તો અય્યુબ છે. અને અય્યુબના વિશે દેવે બહુ જ સ્પષ્ટ એ પ્રમાણે કહ્યું કે મારા સેવક અય્યુબના જેવો હાલેલુયા શું કોઈ બીજો આ પૃથ્વી ઉપર માણસ છે જે પ્રમાણિક હાલેલુયા
સમાન છે. પ્રભુનું વચન કહે છે અય્યુબના પુસ્તકની અંદર 14મો અધ્યાય અને તેની હાલેલુયા 14મી કલમ, જો અશુદ્ધતામાંથી શુદ્ધ ઉત્પન્ન થાય તો કેવું સારું, પણ એવું બનવું અશક્ય છે. પ્રભુનું વચન રોમિયોના પત્રમાં કહે છે એક પણ ન્યાયી નથી, ના એક પણ અન્યાયી નથી. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે આ પૃથ્વી પર પાપ કરતો નથી એવો એક પણ માણસ નથી. હાલેલુયા. પ્રભુના બાળકો આ ફરોશી કહે છે હું ફાસ્ટ કરું છું, હું દાન ધર્મ કરું છું, હું પ્રાર્થના કરું છું. પ્રભુને એ વ્યક્તિ ન ગમી. એની ઉપવાસ પ્રભુએ સ્વીકાર્યો નહીં, કેમ કે તેણે દેવની આગળ પોતાના વખાણ કર્યા. તમને ખબર છે જ્યારે દેવે મૂસાને દર્શન આપ્યું ત્યારે મૂસાએ પોતાનું મોઢું જમીન સુધી નમાવી દીધું. જ્યારે દેવે યશાયા પ્રવક્તાને દર્શન આપ્યું અને તેણે ઉજ્યા રાજાના મરણ પછી રાજસ્થાન પર બિરાજમાન એણે દેવને જોયો, એણે આકાશને જોયું, રાજસ્થાન પર બિરાજમાનને જોયા. હાલેલુયા. કરુબો જોયા. એ કરુબો બે પાંખથી પોતાના મુખને ઢાંકતા, બે પાંખથી પોતાના પગને ઢાંકતા, બે પાંખથી ઉડતા કહેતા પવિત્ર 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 છે સર્વશક્તિમાન દેવ. હાલેલુયા. અને તે બોલવા લાગ્યો મેં સર્વશક્તિમાન પ્રભુને જોયો છે, હું કેવી રીતે જીવતો રહું? હું અશુદ્ધ કોઠોનો માણસ છું. અને ચીપિયા વડે અગ્નિ લગાડી તેને શુદ્ધ કરવા. પ્રેઝ ધ લોર્ડ. મનોઆ અને તેની સ્ત્રીએ દર્શન જોયું. અરે આપણે કેવી રીતે જીવતા રહીશું? આપણે દેવને જોયું. હું આજે આપને કહેવા માંગુ છું, આપણે જ્યારે જ્યારે પ્રાર્થના અને ઉપવાસ સહિત પ્રભુની હજુરમાં આવીએ છીએ, ભય અને કંપારી સહિત આવીએ. હાલેલુયા. આપણે પોતાના પાપનો પસ્તાવો કરીએ, આપણે પ્રભુની આગળ દીન બનીએ. આપણી ધાર્મિકતા દેવની આગળ ગંધાતું ચિત્રો છે. માણસના સારા વિચારો પણ દેવની આગળ યોગ્ય નથી. કેમ કે બાઇબલ કહે છે તમારા વિચારો એ મારા વિચારો નહીં, તમારા યોજના એ મારી યોજના નથી. અને માટે જ્યારે પણ આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણે અભિમાની ન બનીએ કે આ ઉપવાસ નહીં કરતા, હું તો ઉપવાસ કરું છું. નો, નેવર. એ ફરોશીનો ઉપવાસ પ્રભુને ગમ્યો નહીં અને બીજા ઉપવાસથી તો પ્રભુ કોપાયમાન થઈ ગયો. બીજા ઉપવાસથી પ્રભુ કોપાયમાન થઈ ગયો અને પ્રભુ એ ઉપવાસને પણ ચાહતો નથી. અને આવો એ ઉપવાસને વિશે આપણે જોઈએ જે કપટી ઉપવાસ છે, જે દેવ ચાહતો નથી. આવો પહેલું રાજાઓનું પુસ્તક હું સવિસ્તર નહીં જોઉં, પણ આપણે સમય પૂરું કરીશું. પહેલું રાજાઓના પુસ્તકના 21મા અધ્યાયમાં બાઇબલ કહે છે આહાબ ઇસ્રાયેલનો રાજા હતો અને તેની પત્નીનું નામ ઇઝબેલ હતું. અને એ સમયની અંદર આહાબને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે નાબોથની દ્રાક્ષવાળી જોઈતી હતી. કોની દ્રાક્ષવાળી? નાબોથની દ્રાક્ષવાળી. અને તેણે જઈને તેને કહ્યું કે તારી દ્રાક્ષવાળી મને આપ, કેમ કે મારા ઘરની પાસે છે. અને નાબોથે તેને ઉત્તર આપ્યો અને તેણે કહ્યું કે હું તને ના આપી શકું, એનું કારણ શું છે? પહેલું રાજાઓનું પુસ્તક 21મો અધ્યાય અને તેની હાલેલુયા 3જી કલમ. નાબોથે આહાબને કહ્યું મારા પિતરોનું વતન તને આપું એવું યહોવા ન થવા દો. બોલો, પિતરોનું વતન. જે દ્રાક્ષવાળી મારા પિતરોની છે એનું જગ્યા તને કેવી રીતે આપું? અને જ્યાં દ્રાક્ષવાળી બતાવે છે ત્યાં એ પ્રભુનું કાર્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રભુનું હાલેલુયા આશીર્વાદની જગ્યા છે. દ્રાક્ષવાળી એ પ્રભુની ખેતી છે.
અને આ ખેતી કોની? પિતૃઓની. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું તને કેવી રીતે આપું એ મારા પિતૃઓની છે. હાલેલુયા. તું મને આપ એને કીધું ના આપી શકાય મારાથી, એ મારી છે, મારા પિતૃઓની છે. હું આજે આપને કેવા માંગુ છું. અને રાજાને ગમ્યું નહીં. રાજા નિરાશ થયો અને ઇઝરાયલ કહે છે કેમ તારું મોઢું પડી ગયું છે? તેણે કીધું મને આ દ્રાક્ષવાળી જોઈએ છે, પણ આ દ્રાક્ષવાળી મેં માંગી પણ મને મળી નથી. કે શું નથી આપી? હું તને બરાબર હું તને અપાવું છું. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, શૈતાનનું કામ ચોરી કરવું, મારી નાખવું અને નાશ કરવું જ છે. પ્રભુના લોકોનું પડાવી લેવું એ શૈતાનનું કામ છે. હા, ઇબ્રાહીમને પણ રાજાઓએ કીધું સંપત્તિ તને આપો અને માણસો મને આપ. અને ઇબ્રાહીમે કીધું ના, હું તારી પાસેથી એક સુતડી પણ લઈશ નહીં. રખેને તું એમ કહે કે ઇબ્રાહીમ રાજાથી ધનવાન થયો. આ દ્રાક્ષવાળી દેવની વાળી કે છે. દ્રાક્ષવાળી કોણ છે? દેવના લોક છે. દ્રાક્ષવાળી કોણ છે? પ્રભુની પ્રજા છે. યશાયા 5 માં લખવામાં આવ્યું છે. હું એ કલમ કઢાવતી નથી. અને હવે આ સ્ત્રીએ શું કર્યું? હવે હું એને વાંચું છું અને તમે તેને સાંભળો. પ્રભુનું વચન કહે છે 7મી કલમ 21માં અધ્યાય 7મી કલમ. તેની સ્ત્રી ઇઝબેલે તેને કહ્યું કે હા, ઇસ્રાયેલનું રાજ્ય તું ચલાવે છે કે નહીં? ઉઠ, રોટલી ખા ને મનમાં મગન થા. હું તેને ઇઝરાયેલી નાબોતની દ્રાક્ષવાળી અપાઈશ. હવે તમે જો દ્રાક્ષવાળી આપવાની કપટ, બનાવટ, છેતરપિંડીનો ઉપવાસ તમને બતાવવા માંગુ છું. અહીંયા છેતરપિંડી માટે તેણે અહાબના નામે પત્ર લખ્યો. તે પર તેની મુદ્રાંકન કર્યું અને નાબોતના નગરમાં જે વડીલો આગેવાનોની સાથે રહેતા હતા તેમના પર તે પત્રો મોકલ્યા. તે પત્રોમાં એમ લખેલું હતું કે ઉપવાસનો ઢંઢેરો પીટાવો. શાનો ઢંઢેરો પીટાવો? શાનો ઉપવાસનો ઢંઢેરો પીટાવો. અને નાબોતને લોકોની આગળ પ્રમુખ સ્થાને બેસાડજો. ઢંઢેરો પીટાવીને કોને માન આપવામાં આવે? નાબોતને, જેણે દ્રાક્ષવાળી આપી નથી તેને. એને ઉપર બેસાડો અને બલિયાલ નામે માણસોને તેની આગળ બેસાડો જો. અને તેની વિરુદ્ધ એવી સાક્ષી પૂરે કે દેવને તથા રાજાને તેને શ્રાપ દીધો છે, પછી તેને બહાર લઈ જઈને પથ્થરે મારી નાખજો. આ ઉપવાસ શાની માટે હતો? શુદ્ધિકરણને માટે નહીં, પવિત્રકરણને માટે નહીં, આશીર્વાદને માટે નહીં. આ ઉપવાસની બનાવટ હતી નાબોતને પથ્થરે મારી નાખવાનો ઉપવાસનો ઢંઢેરો. કેવી રીતે મારવાનો? ઉચ્ચ સ્થાન પર બેસાડવાનો અને જુઠ્ઠું બોલવાનો, તેની ઉપર તહોમત મૂકવાનો અને પથ્થરે મારી નાખવાનો. ચર્ચ, હું આપને કહું છું, આ શૈતાનની યોજના છે. આ કોણ છે? ઇસ્રાયેલના રાજાની રાણી. પ્રભુના બાળકો, અંતના સમયમાં શૈતાનની યોજના છે કે પ્રભુના બાળકોને મારી નાખવા, તેને દ્રાક્ષવાળીને છીનવી લેવું. પણ હું આજ આપને કહેવા માંગુ છું કે પ્રભુની આંખો બંધ નથી કે તે જોઈ ન શકે. તેનો હાથ ટૂંકો નથી કે તે મદદ ન કરી શકે. અને આ નાબોતને પથ્થરે મારી નાખીને હવે ઇઝરાયેલ કહે છે કે તે મરી ગયો, જઈને તું દ્રાક્ષવાળી લઈ લે. પણ શું થયું? હું વાંચું છું 17માં કલમ. હાલેલુયા. પહેલું રાજા 21:17. અને યહોવાનું વચન તિસ્બીયાની પાસે આવ્યું કે તું ઉઠીને સમૃદ્ધમાં રહેનાર ઇસ્રાયેલના રાજા અહાબને મળવા જા અને જો તે નાબોતની દ્રાક્ષવાળીમાં છે જ્યાં તે તેનો કબજો લેવાને ગયો છે. કબજો લેવા ગયો, પણ દેવે પ્રબોધકને મોકલ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તું તેને એમ કહે છે કે યહોવા એમ કહે છે કે તે ખૂન કરીને કબજો લીધો છે. વળી તું તેને કહે છે કે યહોવા એમ કહે છે કે જ્યાં પુત્રાએ નાબોતનું રક્ત ચાટ્યું તે જગામાં પુત્રા તારું રક્ત ચાટશે. અને આહાબે એલિયાને કહ્યું કે મારા શત્રુ તે મને શોધી કાઢ્યો.
પ્રભુના બાળકો શૈતાનને પ્રભુના લોકો શત્રુ લાગે છે. તેની સાથે એવી ભાષામાં બોલવા લાગ્યો, પણ પ્રભુનું વચન શું કહે છે? પ્રભુનું વચન શું કહે છે? સાંભળો 22મી કલામ. અને તે મને કોપ ચડાવ્યો છે, કોપને લીધે તે ઇસ્રાએલની પાસે પાપ કરાવ્યું છે, તેના લીધે તું તારા ઘરને નાબાટના દીકરા યહોશવાના ઘરને માફક અગિયાના દીકરા બાસ આનસાના ઘરને માફક કરી નાખીશ. ઇઝબેલ વિશે કહ્યું કે યહોવા એમ કહે છે, ઇઝબેલના કોટ પાસે કૂતરા ઇઝબેલને ખાશે અને નગરમાં આહાબનું જે કોઈ મરશે તેને કૂતરા ખાશે અને જે કોઈ ખેતરમાં મરશે તેને વાયુ પક્ષી ખાઈ જશે. આહાબ જેણે પોતાની સ્ત્રી ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું કરવું હતું તે કરવા સારું તેણે પોતાને વેચ્યો, તેના જેવો બીજો કોઈ રાજા ન હતો. અને પ્રભુના બાળક, જે સ્ત્રીએ ખોટો ઉપવાસનો ઢંઢેરો પીટાવ્યો એ ઉપવાસને દેવે માન્ય કર્યો નહીં. એ ઉપવાસથી ઇસ્રાએલનું ભલું થયું નહીં. એ ઉપવાસથી હું આપને કહું છું કઈ પડ્યું નહીં, પણ જેને ઢંઢેરો પીટાવ્યો તેના વિશે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે એ ઇઝબેલ રાણીને ઉપરથી ફેંકી દેવામાં આવી. અને પ્રભુનું વચન કહે છે તે પ્રમાણે તેના શરીરના ફેદા નીકળી ગયા, એના રક્તને કૂતરાઓએ ચાટ્યું, તેનું રક્ત દિવાલની પર છાંટા પડ્યા, ઘોડા પર તેના છાંટા પડ્યા અને એમ પુકાર કરવામાં આવ્યો, એ ઇઝબેલને હવે દાટો, કેમ કે તે રાણી છે. અને જ્યારે તેના શપથને લેવા ગયા ત્યારે કોપડી હઠેલી સિવાય બધું છુંદી ગયું હતું. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, આજ સાંજે પ્રભુ આપણને ઉપવાસ વિશે શીખવાડી રહ્યો છે. પ્રભુ આજે આપણને ઉપવાસ વિશે શીખવાડી રહ્યો છે. પણ ધન્ય છે એવા ઉપવાસ જે દેવની આગળ દીન થાય છે, તે શત્રુઓને હરાવે છે અને શૈતાનના કામોનો નાશ કરે છે. પ્રભુના બાળકો બહુ શોખની અંદર હું એક બીજા ઉપવાસની વાત કરીને બંધ કરીશ, પણ આવતીકાલે આપણે એવા ઉપવાસને જોવાના છીએ કે જેનાથી પ્રભુ દક્ષિણ ગુજરાતની અંદર એક મોટી રિવાઇવલ આવે. દક્ષિણ ગુજરાતની અંદર એવા ચમત્કારો થાય કે જે પૃથ્વીના પૃષ્ઠ ઉપર કદી થયા નથી. કેમ કે પ્રભુએ તમારું શ્રમ, પ્રભુએ તમારો ઉપવાસ, પ્રભુએ તમારી ભૂખ, પ્રભુએ તમારી તરસને જોઈ છે. અને પ્રભુ આવનાર દિવસોની અંદર હું આપને કહું છું, હિન્દુસ્તાનની અંદર, આ દક્ષિણ ગુજરાતની અંદર પ્રભુ એવું કામ કરવાનો છે, જે કોઈ કામ વિશે સાંભળશે તેના કાનમાં ઝંઝનાટી થશે. હાલેલુયા. બીજા કાળુતાંત 20મા અધ્યાયની અંદર બાઇબલ કહે છે, એ પછી મોઆબીઓ, આમોનીઓ, તેમની સાથે કેટલાક મોઆબીઓ યહોશાફાટની સાથે યુદ્ધ કરવા આવ્યા. અને કોઈ યહોશાફાટને કીધું કે આ બધા તારી આગળ ચડી આવ્યા છે. અને તેણે શું કર્યું એ વાંચીશ અને આશીર્વાદને આપણે કાલ સવારે અને સાંજે જોવાના છે. પ્રેઝ ધ લોર્ડ. ત્રીજી કલમ આખી યહોશાફાટ ભયભીત થઈને યહોવાને સ્તોત્ર કરવા લાગ્યો અને આખા યહૂદામાં ઉપવાસ કરવાનો ઢંઢેરો પીટાવ્યો. પ્રેઝ ધ લોર્ડ. શત્રુઓ ચડી આવ્યા અને તેને ઢંઢેરો પીટાવ્યો કે ઉપવાસ કરો. હાલેલુયા. યહૂદાના લોકો યહોવાની સહાય માંગવા સારું એકઠા થયા. એટલે યહૂદાના સર્વનગરમાંથી તેઓ યહોવાની સ્તોત્ર કરવા માટે આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. જે પાસ્ટરે ઢંઢેરો પીટાવ્યો. હાલેલુયા. કે 8, 9 અને 10 3 દિવસ હાલેલુયા આપણે પ્રભુની આગળ હાલેલુયા ઉપવાસ પ્રાર્થનામાં આવીએ. પ્રભુનું વચન કહે છે શત્રુઓ ચડી ગયા. શા માટે? એક શત્રુ નથી, બે નથી, મોટી સેના, મોટી ફૌજ કે છે તારી વિરુદ્ધ એક મોટી ફૌજ આવી છે. હું આજ આપને કહું છું 2022માં પણ ફૌજો તૈયાર થઈ ગઈ છે. અલગ અલગ નામો છે ફૌજ
પણ હું એ ફોજના નામ બહુ સ્પષ્ટ બોલવા નથી માંગતી, તમે જાણો છો. સારી માટે યહોશાફાટની વિરુદ્ધ યુદ્ધ કરવું, પ્રભુના લોકોની વિરુદ્ધ યુદ્ધ કરવું, પ્રભુના લોકોને લૂંટી લેવા, પ્રભુના લોકોનો નાશ કરવો. પણ યહોશાફાટે ઢંઢેરો પીટાવ્યો. બોલો, ઢંઢેરો પીટાવ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુનું વચન કે છે યહોશાફાટે લોકોને મંદિરના નવા ચોકની આગળ યહૂદા તથા ઇસ્રાએલના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું, હે અમારા પિતરોના દેવ યહોવા, શું તું સ્વર્ગવાસી દેવ નથી? શું તું વિદેશીઓના સર્વ રાજ્યો પર અધિકારી નથી? તારા હાથમાં એટલું બળ, એટલું બધું બળ તથા પરાક્રમ છે કે તારી સામે કોઈ ટકવાને સમર્થ નથી. બોલો પ્રભુ ઈસુની બધાને ભેગા કરીને યહોશાફાટે પ્રાર્થના કરવાની શરૂઆત કરી કે તારી પાસે બળ છે, તારી પાસે શક્તિ છે, તું બધું જ કરી શકે છે, તારી આગળ ઊભું રહેવાની કોઈ સમર્થ નથી. અને દેવનો આત્મા પરાક્રમ સહિત એ સભાની મધ્યે ઉતર્યો. હાલેલુયા. જો આજ આપણે ભેગા થયા છે, દેવનો આત્મા પરાક્રમ સહિત ચોક્કસ આપણી મધ્યે ઉતર્યો છે, ઉતરવાનો છે અને ઉતરતો રહેશે. પ્રેઝ ધ લોર્ડ. જો દેવનો આત્મા મંદિરમાં આવ્યો, કે તેઓ મંદિરમાં ઊભા હતા. હાલેલુયા. મંદિરના ચોકમાં તેઓ હતા. તમે જો ઘણા લોકો ચોકમાં એટલે બહાર પણ ઊભા છે. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કહે છે, શું કહેવામાં આવ્યું? ઓ હાલેલુયા. યહોવા તમને કહે છે, આ મોટા સૈન્યના લીધે તમારે બીવું નહીં, ગભરાવું નહીં, કેમ કે એ યુદ્ધ તમારું નથી, દેવનું છે. બોલો, દેવનું છે, દેવનું છે. હાલેલુયા. જે ઉપવાસમાં પ્રભુ નથી, એ ઉપવાસમાં ઇઝબેલનો છૂંદો થઈ ગયો. પણ જે ઉપવાસમાં પ્રભુના લોકની મધ્યે દેવ છે, એ ઉપવાસમાં યુદ્ધ યહોવા કરે છે. હાલેલુયા. તમારે યુદ્ધ કરવાની જરૂર નથી. તમે આવતીકાલે બધું ઇન્સ્ટ્રક્શન લખ્યું છે, હું બધું નહીં વાંચ્યું, પરંતુ પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, 20મી કલાકે તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, જે કીધું એને કાન દઈને સાંભળે. એ યહૂદા યરૂશલેમના રહેવાસીઓ, તમે મારું સાંભળો. પ્રભુ કહે છે, આ ઉપવાસના સમયમાં તમે દેવનું સાંભળો. હાલેલુયા. યહોશાફાટ દ્વારા દેવ બોલતો હતો અને તેણે કહ્યું કે તમે મારું સાંભળો. હાલેલુયા. તમારા દેવ ઉપર વિશ્વાસ કરો. હાલેલુયા. નંબર 1, ભૂતો કાઢવા, ચમત્કાર કરવા, વિજય પામવા, વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. નંબર 1, તમે મારું સાંભળો. અને બીજી વાત, યહોવા પર વિશ્વાસ રાખો, તો તમે સ્થિર થશો. પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો. આ ઉપવાસ પ્રાર્થનામાં પ્રબોધકોનું માનો અને તમે આબાદ થશો. એ બોલ કર્યા પછી ઓ સૈન્ય આગળ ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓ, પવિત્ર વસ્ત્ર પહેરીને સ્તુતિ કરનારાઓએ ગાવાની શરૂઆત કરી. યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા અનંતકાળ ટકે છે. બોલો, પવિત્ર વસ્ત્ર. આજ રાત્રે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને પવિત્ર વસ્ત્ર પહેરવાની જરૂર છે. જેના શરીર પર પવિત્ર વસ્ત્ર નથી, તેઓની માટે દેવ યુદ્ધ કેવી રીતે કરશે? પ્રભુનું વચન કે છે તેઓએ પવિત્ર વસ્ત્ર પહેર્યા. બોલો, પવિત્ર વસ્ત્ર પહેર્યા. જકાર્યા 3 ની અંદર યહોશાફાટ, પ્રભુનું વચન કહે છે કે યાજકે ગંદા વસ્ત્ર પહેર્યા હતા અને માટે શૈતાન ત્યાં ઉભો હતો. પણ જ્યારે તેની માટે કહેવામાં આવ્યું પ્રમુખ યાજક માટે કે એના વસ્ત્ર બદલો, એને મૂલ્યવાન વસ્ત્ર પહેરાવવામાં આવ્યું, એના માથા પર પાઘડી મૂકવામાં આવી અને પ્રભુની સ્તુતિ થાવ. દેવના દૂતે દર્શન આવ્યા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પવિત્ર વસ્ત્ર પહેરીને પ્રારંભ કર્યો ગીત ગાવાનો અને શત્રુઓ હારી ગયા. તેઓએ જોયું કે એક પણ શત્રુ જીવતો નથી.
અને હારી ગયા પછી પ્રભુએ તેઓને જીતનું હાલેલુયા દ્રશ્ય બતાવ્યું. તો તેઓએ એટલો બધો આશીર્વાદને ભેગો કર્યો, જેને હું વાંચું છું 25મી કલમ. યહોશાફાત તથા તેના સૈનિકો તેમને લૂંટવા માંડ્યા. ત્યારેથી તેઓને પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર, કિંમતી હીરા મળ્યા અને તેઓએ પોતાને સારું ઉતારી લીધા. અને વધારે હોવાથી તેઓ ઊંચકીને લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તેઓ લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. ચોથા દિવસે તેઓ બારાખાની ખીણમાં એકઠા થયા. ત્યાં તેઓ યહોવાની સ્તુતિ કરી, જેથી તે જગાનું નામ આજ લગ સુધી બારાખા, આશીર્વાદનું ખીણ એવું નામ પડ્યું. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહેવા માંગુ છું, આજે પ્રભુની મંડળીને જે જરૂર છે તે જરૂર એ જ છે પવિત્ર વસ્ત્ર. બોલો પવિત્ર વસ્ત્ર. આવો આપણે કે ક્ષણ આપણી આંખને નમાવીએ, પ્રભુની આગળ નમીએ અને ઈશ્વરનો જીવતો દેવ આજ સાંજે અહીંયા બેઠેલી દરેક વ્યક્તિની સાથે વાત કરી છું. એ પ્રભુ કહે છે, મારી દીકરી, મારા દીકરા, મેં તને બતાવ્યું છે કે કયો ઉપવાસ હું માંગુ છું. મને કયો ઉપવાસ જોઈએ છે, મેં તને બતાવ્યું છે. કયો ઉપવાસ મને કંટાળાજનક છે, મેં તને બતાવ્યું છે. આજ રાત્રે એક વ્યક્તિ પોતાના જીવનને તપાસશે. શું તમારા જીવનની અંદર એવી કોઈ બાબત છે, ઈર્ષા, અનેકાઈ, ક્રોધ, કચિયા, કંકાસ, શું તમે ક્યારે પણ કોઈ પણ પ્રભુના સેવકની વિરુદ્ધ બોલ્યા છો? તો આજે, હા આજે અને હમણાં જ પ્રભુને કહો કે તું મને માફ કર. કોઈ પણ સેવકની વિરુદ્ધ, કોઈ પણ સેવાની